કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુજપરાની ઉપસ્થિતિમાં થાન રેલવે સ્ટેશનના પુનઃ વિકાસનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુજપરાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ભારતીય રેલવે દેશભરના પ્રમુખ સ્ટેશનોને નવા ભારતનું નવું સ્ટેશનમાં રૂપાંતરિત કરવા માટે અમૃત ભારત સ્ટેશન યોજના શરૂ કરી છે। આ યોજના અંતર્ગત રેલવે સ્ટેશનનો અમૃત સ્ટેશન તરીકે વિકાસ કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ અને સગવડોમાં વધારો કરવામાં આવશે। આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પશ્ચિમ રેલવેના 6 ડિવિઝનોમાં આવેલા 66 સ્ટેશન સહિત ભારતીય રેલવેના 554 સ્ટેશનોના પુનઃ વિકાસનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો। 66 જેટલા સ્ટેશનોમાંથી 46 સ્ટેશન ગુજરાત રાજ્યના છે। અમૃત ભારત સ્ટેશન યોજનામાં સ્ટેશનોમાં બિલ્ડિંગ સુવિધાઓમાં વધારો, દિવ્યાંગજનો માટે અલગ વ્યવસ્થા, દરેક સ્ટેશન પર એક વિશાળ રૂફટોપ પ્લાઝા, કાફેટેરિયા, છૂટક વેચાણ માટે સ્થળ, વન સ્ટેશન વન પ્રોડક્શન જેવી યોજનાઓ દ્વારા સ્થાનિક ઉત્પાદન વેચાણમાં વધારો, પાર્કિંગ, ચિલ્ડ્રન પ્લે એરિયા સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે। આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે અમૃત ભારત રેલવે સ્કીમ જે કે સ્ટેશનના જે વિકાસ માટે રીડેવલપમેન્ટ માટેની જે છે મોદી સાહેબ દ્વારા આજે થાનગઢ ખાતે આ પ્રસંગ યોજાઈ ગયો। એના માટે સાથે સાથે અમારી સાથે શ્રી અહીંના ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા શ્રી સાબુદ્દીનભાઈ રાઠોડ અને રેલવેના અધિકારી મીના સાહેબ અને થાન ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનોની હાજરીમાં આ પ્રોગ્રામ યોજાઈ ગયો। આજ રોજ મોદી સાહેબ એક સાથે 554થી વધારે રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ જે લોન્ચ કર્યો અને સાથે સાથે 1500 રોડ ઓવરબ્રિજ અને આરયુબી બંનેનું પણ સાથે સાથે ખાતમુહૂર્ત કર્યું, જેથી કરીને જે 2047 સુધીમાં વિકસિત ભારતનો મોદી સાહેબનો એક સંકલ્પ છે અને એ સમયે રેલવે સ્ટેશનની જે માંગ છે એને અનુલક્ષીને અત્યારથી જ મોદી સાહેબે તૈયારી કરી છે અને આજે અમારા થાન, લીંબડી વગેરે સ્ટેશનો જે સમાવેશ મોદી સાહેબે અને રેલવે મંત્રીએ કર્યો એ માટે હું મોદી સાહેબનો અને રેલવે મંત્રી બંનેનો ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું। જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।